નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીઈસીનું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું તેના વિશેની માહિતી જોવાની છે. તો સૌપ્રથમ તો આ પીઈસીનું ફોર્મ કયા વિદ્યાર્થીઓએ ભરવાનું થશે? તો જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિવાયની બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં પોતાનો છેલ્લો અભ્યાસ પૂર્ણ કરી અને હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓએ પીઈસીનું ફોર્મ ભરવાનું થશે. એટલે કે પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટનું એક ફોર્મ ભરવાનું તમારે થશે. તો આ ફોર્મ કેવી રીતે ભરવું તેની આપણે એક વિડીયો દ્વારા ટૂંકમાં માહિતી જોતા જઈએ. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, તમારે પીઈસીનું ફોર્મ ભરવા માટે ગૂગલ અથવા તો ક્રોમમાં જઈ અને exam.saurashtrauniversity.edu તમારે સર્ચ મારવાનું થશે. જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે તમારા મેનુ ઉપર એક આવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પેજ ખુલશે. આ મેનુની અંદર તમે નીચે જોઈ શકો છો કે તમને યુઝર નેમ અને પાસવર્ડ, તો હજી તો આપણે રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ એટલા માટે આપણી પાસે યુઝર નેમ અને પાસવર્ડ હોય નહીં. એટલા માટે સૌ પ્રથમ તમારે અહીંયા નીચે સાઇન અપનો ઓપ્શન આપેલો હશે. આ સાઇન અપના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું જ તમે સાઇન અપના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે એક નવું મેનુ, એપ્લિકેન્ટ રજિસ્ટ્રેશનનું એક નવું મેનુ ખુલી જશે. જેની અંદર તમારે તમારી સરનેમ, તમારું નામ, તમારા પપ્પાનું નામ, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ એડ્રેસ અને નીચે આપેલો કેપ્ચર કોડ નાખી અને જેવું તમે સેવ બટન ઉપર ક્લિક કરશો, તેવું તરત જ તમારા મેલ આઈડી તમે જે નાખેલું હશે એ મેલ આઈડીની અંદર એક યુઝર નેમ અને એક પાસવર્ડ આવશે. આ યુઝર નેમ અને પાસવર્ડ લઈ અને તમારે ફરી વખત exam.saurashtrauniversity.edu ની વેબસાઇટ ઉપર જઈ અને અહીંયા તમારો યુઝર નેમ અને પાસવર્ડ નાખવું. જેવો તમે યુઝર નેમ અને પાસવર્ડ નાખી અને સાઇન ઇન કરશો એટલે તરત જ તમારી સામે એક ફોર્મ ખુલી જશે. અહીંયા તમારે યુઝર નેમ ને પાસવર્ડ નાખીને સાઇન ઇન કરવાનું રહેશે. સાઇન ઇન કર્યા બાદ તમારી સમક્ષ એક પીઈસીનું ફોર્મ માટેનું એક મેનુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેબસાઇટ ઉપર ખુલશે. જેની અંદર તમને ઓપ્શન આપેલો હશે, એક ફોર્મ્સ નામનો ઓપ્શન આપેલો હશે. આ જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક નવું મેનુ ખુલી જશે. એ મેનુમાં લખેલું હશે પીઈસી ફોર્મ, જે તમે અહીંયા જોઈ શકો છો. એ પીઈસી ફોર્મ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું પીઈસીનું ફોર્મ ખુલી જશે. જેવું તમે પીઈસી ઉપર ક્લિક કરશો એટલે તમારા સમક્ષ એક નિયમો આવશે પીઈસી ફોર્મ ભરવા માટેના. એના ઉપર તમે જેવી જ આઈ એગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક મેનુ ખુલશે. જેની અંદર તમારે કેટલી ડિટેલ ફિલઅપ કરવાની છે એ અહીંયા તમે જોઈ શકો છો. તમારે ટોટલ 5 વસ્તુ તમારે ફિલઅપ કરવાની છે. કોલેજની ડિટેલ્સ, એટલે કે તમે જે કોલેજમાં અત્યારે એડમિશન લઈ રહ્યા છો તે કોલેજ, પર્સનલ ડિટેલ તમારી, તમારું એડ્રેસ, તમારી પ્રીવિયસ એક્ઝામ એટલે કે લાસ્ટ તમે જે પરીક્ષા પાસ કરેલી હોય તેની માહિતી અને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. તો આપણે પ્રથમ જોઈએ કોલેજ ડિટેલ્સ. તો કોલેજ ડિટેલ્સની અંદર તમે જે કોલેજની અંદર એડમિશન લેવા માગો છો તે કોલેજની ડિટેલ્સ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. જેમ કે તમે અંડર ગ્રેજ્યુએટમાં, પીજીમાં અથવા તો પીએચડીમાં અથવા તો ડિપ્લોમા, તમે જેમાં પણ તમે એડમિશન લેવા માગતા હોય તે પ્રોગ્રામ ટાઈપમાં તમારે અહીંયા ક્લિક કરવાનું થશે. જેમ કે મારે અત્યારે બીએડ બેચલર ઓફ એજ્યુકેશન કોર્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં એડમિશન લીધેલું છે, તો મારે અહીંયા સૌપ્રથમ યુજી ઉપર ટિક કરવાનું થશે. યુજી ઉપર ટિક કર્યા પછી નીચે તમે જોઈ શકો છો પ્રોગ્રામ. તો પ્રોગ્રામની અંદર મારે બેચલર ઓફ એજ્યુકેશન સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી જોઈએ તો અત્યારે હું પહેલા સેમિસ્ટરની અંદર એડમિશન લઈ રહ્યો છું. તો સેમિસ્ટરની અંદર સેમિસ્ટર 1 તમારે સિલેક્ટ કરવાનું
થશે. ત્યાર પછી જોઈએ કોલેજ નામ. તો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય છે, તેને છેલ્લે જે અભ્યાસ કર્યો હોય તે કોલેજ સિલેક્ટ કરતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે જે કોલેજમાં એડમિશન લઈ રહ્યા છો તે કોલેજનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કોઈ કોલેજમાં તમે એડમિશન લીધું હોય તે કોલેજનું તમારે અહીંયા નામ સિલેક્ટ કરવાનું થશે. કોલેજનું નામ સિલેક્ટ કર્યા પછી અહીંયા નીચે તમે જે GCAS માં ફોર્મ ભરેલું છે તેનો તમારો એપ્લિકેશન નંબર જે છે એ એપ્લિકેશન નંબર તમારે અહીંયા નાખવાનો થશે. જેવો તમે એપ્લિકેશન નંબર નાખી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી કોલેજની ડિટેલ ફિલઅપ થઈ જશે. ત્યાર પછી બીજી ડિટેલ જોઈએ આપણે, પર્સનલ ડિટેલ. પર્સનલ ડિટેલ્સની અંદર જોઈએ તો પર્સનલ ડિટેલ્સની અંદર તમારું સરનેમ, તમારું નામ, તમારા પપ્પાનું નામ, તમારું ફૂલ નેમ. પણ તમારું ફૂલ નેમ તમારે તમારી HSCની માર્કશીટમાં જે નામ હોય એ મુજબ તમારે અહીંયા તમારું ફૂલ નેમ નાખવાનું થશે. ત્યાર પછી જોઈએ માતાનું નામ. તમારે અહીંયા તમારી જેન્ડર નાખવાની થશે. ત્યાર પછી જોઈએ તો કેટેગરી. તમે જે કોઈ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરી તમારે અહીંયા સિલેક્ટ કરવાની થશે. ત્યાર પછી જોઈએ તો સબ કેટેગરી, એટલે કે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો PH અથવા તો કોઈ પણ વિકલાંગતા ન હોય તો નોટ એપ્લિકેબલ અહીંયા સિલેક્ટ કરવાનું થશે. ત્યાર પછી જોઈએ તો તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું થશે, તમારો કોન્ટેક્ટ નંબર માટે તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે, તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો થશે. ત્યાર પછી તમારી બર્થ ડેટ નાખવાની થશે, તમારું બ્લડ ગ્રુપ નાખવાનું થશે. પછી જોઈએ તો ABCID ફરજિયાત છે નહીં. નીચે જોઈએ તો નેશનાલિટી, જ્યાં તમારું નેશનાલિટી નાખવાની થશે. NRIમાં આપણે કોઈએ સિલેક્ટ કરવાનું થશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું થશે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી પર્સનલ ડિટેલ્સ છે એ ફિલઅપ થઈ જશે. ત્યાર પછી જોઈએ તો ત્રીજા ઓપ્શનની અંદર આપણે તમારું એડ્રેસ નાખવાનું થશે. એડ્રેસ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે કન્ટ્રીનું નામ, સ્ટેટનું નામ, ત્યાર પછી જોઈએ તો ડિસ્ટ્રિક્ટનું નામ, ત્યારબાદ જોઈએ તો કે તાલુકાનું નામ, તમારા ગામનું નામ, એડ્રેસ તમે જે કાંઈ સ્ટ્રીટ અથવા તો શેરીમાં લેતા હોય તો તેનું નામ નાખવાનું થશે. ત્યારબાદ તમારે લાસ્ટમાં તમારો પિનકોડ નાખવાનો થશે. અને પિનકોડ નાખ્યા પછી અહીંયા જે નેક્સ્ટનું બટન છે એ નેક્સ્ટના બટન ઉપર તમારે ક્લિક કરવાનું થશે. જેવું જ તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી એડ્રેસ જે છે તે ફિલઅપ થઈ જશે. એડ્રેસ ફિલઅપ કર્યા પછી પ્રીવિયસ એક્ઝામ, એટલે કે તમે લાસ્ટ જે પરીક્ષા આપેલી છે તેની તમારે અહીંયા ડિટેલ પૂરવાની થશે. તમે છેલ્લે જે કોઈ યુનિવર્સિટીમાંથી જે કોઈ અભ્યાસ કર્યો હોય તેની ડિટેલ તમારે અહીંયા ફિલઅપ કરવાની થશે. ક્વોલિફિકેશન ટાઈપ, એટલે કે તમે UG PG શું કરેલું છે તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું થશે. ત્યાર પછી બીજા ઓપ્શનમાં જોઈએ તો યુનિવર્સિટી અથવા તો બોર્ડ, તમે જે યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો હોય તે યુનિવર્સિટી તમારે અહીંયા સિલેક્ટ કરવાની થશે. ત્યાર પછી પ્રોગ્રામ, તમે જે કોઈ પ્રોગ્રામ કરેલો હોય, જેમ કે BSc કરેલું હોય, BCom કરેલું હોય, MCom કરેલું હોય, BA કરેલું હોય તો એ પ્રોગ્રામની અંદર તમારે સિલેક્ટ કરવાનું થશે. ત્યાર પછી જોઈએ તો લાસ્ટ સેમિસ્ટર અથવા તો યર. તો આપણને બધાને ખબર છે, જો તમે બેચલરનો કોર્સ કરેલો હોય તો સેમિસ્ટરની અંદર સેમિસ્ટર 6 આવશે. અન્યથા જો તમે માસ્ટર કરેલું હોય તો સેમિસ્ટર 4 અહીંયા તમારે સિલેક્ટ કરવાનું થશે. ત્યાર પછી જોઈએ તો પાસિંગ મંથ, તમે સેમિસ્ટર 6 અથવા તો માસ્ટરની સેમિસ્ટર 4ની એક્ઝામ તમે જે મહિનામાં પાસ કરેલી હોય તે મહિનો અહીંયા લખવાનો થશે. નીચે પાસિંગ યર, એટલે તમે જે યરમાં એક્ઝામ પાસ કરી એ યર લખવાનું થશે. તમે કેટલી ટ્રાય પરીક્ષા પાસ કરેલી છે એટેમ્પ્ટ લખવાનું થશે. તમારો પરીક્ષાનો છેલ્લા સેમિસ્ટરની પરીક્ષાનો સીટ નંબર અને તમારો એનરોલમેન્ટ નંબર લખવાનો થશે. આટલું નાખ્યા પછી આપણે જોઈ શકીએ, આપણે ઉપર જોઈએ ને ક્વોલિફિકેશન ટાઈપમાં તમે UG PG અથવા તો ડિપ્લોમા સિલેક્ટ કરી શકો છો. એનરોલમેન્ટ ડિટેલ નાખ્યા પછી તમારે સિલેક્ટ ઓફ ટાઈપ, જે તમારે માર્કશીટની અંદર
અમુક યુનિવર્સિટી ગ્રેડવાળી માર્કશીટ આપે છે, અમુક યુનિવર્સિટી માર્કવાળી માર્કશીટ આપે છે. તો તમારી યુનિવર્સિટીમાં જે રીતની માર્કશીટ હોય એમાં તમારે ટિક કરવાનું થશે. જેમ કે તમારી યુનિવર્સિટીમાં તમને માર્કશીટની અંદર માર્ક સિસ્ટમ આપતા હોય તો અહીંયા જે માર્કવાળો ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે. માર્ક ઉપર સિલેક્ટ કર્યા બાદ તમારે તમારી લાસ્ટ સ્કૂલ અથવા તો લાસ્ટ તમે જે કોલેજમાં અભ્યાસ કર્યો હોય એ કોલેજની ડિટેલ તમારે અહીંયા ફિલઅપ કરવાની થશે. GTUનો પાસવર્ડ ફરજિયાત નાખવાનો રહેશે નહીં. ત્યારબાદ અહીંયા જોઈ શકો છો અપલોડ લાસ્ટ માર્કશીટ. એટલે તમે જો યુજી એટલે કે કોઈ બેચલર કોર્સ કરેલો હોય તો તમારે અહીંયા સેમિસ્ટર 6ની માર્કશીટ અપલોડ કરવાની છે. અન્યથા જો તમે કોઈ પીજી એટલે કે માસ્ટર ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમારે સેમિસ્ટર 4ની માર્કશીટ અહીંયા અપલોડ કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે તમે માર્કશીટ અપલોડ કરી રહ્યા છો તે માર્કશીટની સાઇઝ 500 KBથી 50 KBથી 500 KBની વચ્ચે હોવી જોઈએ તો જ તમારી ફાઇલ અહીંયા અપલોડ થશે. અન્યથા તમારી ફાઇલ અપલોડ થશે નહીં. અને ફાઇલ પણ JPG અથવા તો JPEGની અંદર હોવી જોઈએ. અહીંયા જેવી તમે માર્કશીટ અપલોડ કરશો એડ એક્ઝામ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી પાસે એક આવી રીતે નીચે તમારું મેનુ જોવા મળશે જેની અંદર તમારી યુનિવર્સિટી, તમે જે પ્રોગ્રામ કરેલો છે તે પ્રોગ્રામનું નામ, તમારું લાસ્ટ સેમિસ્ટર, બધી જ ડિટેલ તમે અહીંયા નીચે જોઈ શકશો. ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા બાદ હવે આપણે જોઈએ તો છેલ્લી ડિટેલ એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ તમારા કરવાના થશે. ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે તમારા જે ડોક્યુમેન્ટ છે એ સારી ક્વોલિટીના હોય તેનું ખાસ ધ્યાન રાખવું. કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો અહીંયા તમારે તમારો ફોટો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. બધા જ ડોક્યુમેન્ટ તમારે JPG અથવા તો JPEGની અંદર અપલોડ કરવાના થશે. બધા જ ડોક્યુમેન્ટની સાઇઝ 10 KBથી લઈ અને 500 KB સુધીની હોવી જોઈએ. અહીંયા જોઈએ તો ફર્સ્ટ તમારે ફોટો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ બીજા ઓપ્શનમાં જોઈએ તો તમારી સિગ્નેચર અપલોડ કરવાની છે. તમારે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ત્યાર પછી જો તમે OBC કેટેગરીમાં આવતા હોય તો તમારે અહીંયા તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ અપલોડ કરવાનું થશે. ત્યાર પછી જોઈએ તો BEd એડમિશન કન્ફર્મેશન રિસિપ્ટ. અહીંયા તમારે BEd કન્ફર્મ માટેની જે તમારી GCASમાંથી તમને કન્ફર્મનો લેટર તમારે ડાઉનલોડ થયેલો છે તે GCASમાંથી એડમિશન કન્ફર્મનો લેટર ડાઉનલોડ કરી અને એ લેટર તમારે અહીંયા અપલોડ કરવાનો થશે. ત્યારબાદ નીચે જોઈએ તો તમારી ગ્રેજ્યુએશનની માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની થશે. ગ્રેજ્યુએશનની માર્કશીટ અપલોડ કર્યા પછી નીચે તમારે જોઈએ તો માસ્ટર ગ્રેજ્યુએશનની માર્કશીટ પણ તમે જો માસ્ટર કરેલું હોય તો ફરજિયાત છે નહીં. જેને માસ્ટર કરેલું હોય તેને અહીંયા માસ્ટર ગ્રેજ્યુએશનની પણ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. છેલ્લે જોઈએ તો AIU સર્ટિફિકેટ જે ફરજિયાત છે નહીં. આટલા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમે નીચે જોઈ શકો છો તમારે એક પેમેન્ટનો ઓપ્શન આવશે. આ ફોર્મ ભરવા માટે તમારું જે પેમેન્ટનો ઓપ્શન છે એ તમે અહીંયા જોઈ શકો છો. તમે ઓનલાઈન નેટ બેન્કિંગ દ્વારા, તમારા ડેબિટ કાર્ડ દ્વારા, તમારા કોઈ UPI ID દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો. અહીંયા નીચે આઈ એગ્રીનો ઓપ્શન છે. આઈ એગ્રી ઉપર ક્લિક કરી સેવ એન્ડ પે કરવાથી તમારી પાસે આવું એક પેમેન્ટનું ઓપ્શન ખુલી જશે જેમાં તમારે 220 રૂપિયા ફોર્મ માટેના ઓનલાઈન પે કરવાના થશે. અહીંયા તમે પેમેન્ટ ઉપર ઓપ્શન આપશો એટલે તમારી પાસે સામે તમારી સમક્ષ એક મેનુ ખુલશે. જે મેનુની અંદર તમે ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા, કોઈ UPI ID દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, તમારા વોલેટ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કર્યા પછી ફાઇનલ સબમિટ આપો એટલે તમારું PECનું ફોર્મ ફિલઅપ થઈ જશે. આ PECનું ફોર્મ ફિલઅપ થયા પછી તમારે થોડા સમય પછી એટલે કે 1 અથવા તો 2 દિવસ પછી તમારું જે યુઝરનેમ અને પાસવર્ડ હતું એ ફરી વખત exam.saurashtrauniversity.edu ની વેબસાઇટ ઉપર તમારો યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને
તેની અંદર તમે તમારું પીઈસી સર્ટિફિકેટ જોઈ શકો છો અને ત્યાંથી તમે તમારા પીઈસી સર્ટિફિકેટની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. તો આશા રાખીએ કે બને તેટલી વ્યવસ્થિત રીતે અમે માહિતી આપવાની ટ્રાય કરી છે. જે વિદ્યાર્થીઓ હજી પણ સરખી રીતે વ્યવસ્થિત રીતે કાંઈ પણ સમજી શક્યા ન હોય અને માહિતી જરૂર હોય તો કોમેન્ટ કરી અને તમે જરૂરથી જાણી શકો છો. થેન્ક યુ.